નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા ગંટી. તો આજે આપણે ખાસ કરીને દર્શકોના ઘણા બધા પ્રશ્નો જે અમને મળ્યા છે એનું સમાધાન કરવાના છે અને આ પ્રશ્નો ઉપર આગળ વધવું એ પહેલાં આપ સૌ દર્શકોનો આભાર માનવા માંગીશ કે પાછલા 2 થી 3 એપિસોડ જે ખાસ કરીને રીડેવલપમેન્ટ પર અને યુદ્ધને લગતી સમસ્યાઓ ઉપર, મોરબીની ટાઇલ ઇન્ડસ્ટ્રી જે બંધ થઈ છે એને લગતી સમસ્યાઓ પર આપણે કર્યા હતા અને ખૂબ સારો પ્રતિસાદ આપના મેલ સ્વરૂપે અમને અહીં આગળથી મળતો દેખાયો છે. તો આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહો અને તમારા જે તમામ પ્રશ્નો છે અમને ચોક્કસથી મોકલાવો, જેથી અમે એમનું પૂરેપૂરું નિષ્ણાતો પાસે સમાધાન કરાવવાની કોશિશ કરીશું. અને આ જ કોશિશ આજે આપણે જારી રહેશે અને આ ચર્ચાની અંદર આ તમામ વાતો અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જીગર મોતા, જેઓ કુશમેન એન્ડ વેકફિલ્ડના ડાયરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આ હાલમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે, જે રીતની પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છે, વેસ્ટ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિ છે અને એને કારણે ઘણા બધા સપ્લાય વિક્ષેપ એ ક્રૂડનો હોય, એલપીજી ગેસનો હોય, અહીંયા આગળથી થતો દેખાઈ રહ્યો છે. તો જે રીતે મેં ઉલ્લેખ કર્યો, આપણે એક શો કર્યો હતો ગયા અઠવાડિયે કે એલપીજી સપ્લાયનો વિક્ષેપ થવાથી કન્સ્ટ્રક્શન ઉપર ઇફેક્ટ થઈ રહી છે. મોરબીની ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી ના ઘણા બધા ફેક્ટરીઝ જે છે એનું કામ બંધ થયું છે, સપ્લાય વિક્ષેપ ત્યાંથી પણ થયો. તો આ જે આપણું ટાઇલિંગનું કામ છે અને બીજા જે સિરામિકને લગતી વસ્તુઓ છે એની સપ્લાયના ક્રંચ અહીંયા આગળથી વધી રહ્યા છે. તો ઘણા બધા દર્શકોએ અમને એ પ્રશ્ન મોકલ્યા છે કે શું જેમના ઓલરેડી પ્રોજેક્ટમાં એમને ખરીદી કરી લીધી છે અને 6-1 મહિનાની અંદર એમને પોઝિશન લેવાનું હતું, શું એમનું પોઝિશન ડિલે થઈ જશે? કઈ રીતની સ્થિતિ બની શકે? જે છેલ્લા કક્ષામાં, જે છેલ્લા સ્ટેજમાં પ્રોજેક્ટ પહોંચેલા છે એને આ ફિનિશિંગ વર્કને અટકવાથી પ્રોબ્લેમ આવી જશે? કઈ રીતે આપનો વ્યૂ બની રહ્યો છે? અને ઓવરઓલ ગુજરાત રિયલ એસ્ટેટની જો આપણે વાત કરીએ, આ યુદ્ધની કેવી અસર ત્યાં આગળ દેખાઈ રહી છે? તો ઝરણાબેન, સૌથી પહેલા તો આપણે જ્યાં આ લાસ્ટ માઇલ કમ્પ્લીશનની વાત કરીએ કે જ્યાં ફિનિશિંગ સ્ટેજ ઉપર જેટલા બી પ્રોજેક્ટ છે એ બધાને હાલ પૂરતી તો જેટલાના પ્રી બુકડ ઓર્ડર હતા એ બધાને જે બેસિક સપ્લાય હતો એ ડેફિનેટલી મળ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક જે લોકો જે લોકોના પ્રોજેક્ટ થોડા મોટી સાઇઝના હતા અને જે લોકોએ જે ઇન્વેન્ટરી ટિપિકલી ઓર્ડર કરવાની હતી ને એમાં જ્યાં ક્યાંક ડિલે થયું છે કોઈ ડેવલપર થકી, તો ત્યાં કોઈક એવા કિસ્સાઓની અંદર આપણને થોડું ડિલે થતું પ્રોજેક્ટની અંદર જોવા મળ્યું છે. હાવેવર, દરેક ડેવલપર મિત્રનો પ્રયત્ન એવો જ છે કે એ લોકો ઓન ટાઈમ પોઝેશન પોતાના ગ્રાહકને કેવી રીતે આપી શકે. પણ લાર્જલી જ્યાં જીઓપોલિટિકલ સિચ્યુએશન અત્યારે પ્રવર્તી રહી છે, ક્યાંક ને ક્યાંક એની એક આડઅસર એક સપ્લાય ચેન ઉપર અને એના થકી ક્યાંક ને ક્યાંક કોસ્ટ ઉપર પડી રહી છે. એટલે ડેફિનેટલી ડેવલપર્સ માટે પણ આ લાસ્ટ માઇલમાં પ્રોજેક્ટ ફિનિશ કરવાની કોસ્ટ ક્યાંક ને ક્યાંક વધતી આપણે જોઈ શક્યા છીએ. જો બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો ઓવરઓલ ગુજરાતની અંદર અત્યારે જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે એમાં હાલ પૂરતું ક્યાંય એવો કોઈ મોટો ભાવ ઘટાડો કે કોઈ મોટો સેન્ટિમેન્ટના ઇશ્યુ લાંબા મોટા ગાળે જોવા નથી મળ્યા. પણ ડેફિનેટલી જો આ યુદ્ધની પરિસ્થિતિ હજી પણ લંબાશે તો ક્યાંક ને ક્યાંક જે ખરીદદારો છે એમના ડિસિઝન મેકિંગ ઉપર આની અસર આવશે, નવા પ્રોજેક્ટ લોન્ચ ઉપર આની અસર આવશે. અને કમર્શિયલ રિયલ એસ્ટેટની જો આપણે વાત કરીએ તો જેમના એક્સપેન્શન ચાલી રહ્યા છે, જે પણ કોર્પોરેટ્સના, એમના એક્સપેન્શન ઉપર પર ક્યાંક ને ક્યાંક આની એક ઢીલી અસર આપણે જોઈ શકીશું. પણ હાલ પૂરતું અત્યારે આપણે એવું કહી શકીએ, કારણ કે ઓવરઓલ ગુજરાતની અંદર હર હંમેશ એટલા મોટા લિવરેજીસ બહુ લોકોમાં કરતા નથી હોતા. ટિપિકલી એઝ અ ગુજરાતી, એઝ અ બિઝનેસ પર્સન, જે લોકોએ લિવરેજ બહુ મોટા નથી કર્યા એ લોકો માટે અત્યારે એવી કોઈ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું. પણ ડેફિનેટલી આવનારા સમયમાં જો આ યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો આની એક બહુ મોટી ઇમ્પેક્ટ કોસ્ટ ઉપર આવશે. અને એના કારણે જો એ કોસ્ટ પાસ ઓન મિકેનિઝમમાં પ્રવર્તશે તો ઓવરઓલ એક એન્ડ યુઝર માટે જે પરિસ્થિતિ છે એ થોડી કફોડી થાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો કોસ્ટ ઉપર અહીં આગળથી જે કન્સ્ટ્રક્શન કોસ્ટ છે એ વધશે એટલે પછી એ તમારા ઉપર એટલે કે ગ્રાહકો ઉપર પાસ ઓન થઈ શકે છે. તો આ એક ઇમ્પેક્ટ આવી શકે છે. અત્યારે નહીં, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો આ થવાની સંભાવના આપણે અહીં આગળથી ચોક્કસપણે જોઈ રહ્યા છે. તો આશા રાખીએ કે આ યુદ્ધની સ્થિતિ જલ્દી જ સમાપ્ત થાય અને શાંતિ સ્થપાય તો દરેક સેક્ટર હોય, પછી રિયલ એસ્ટેટ હોય કે
અન્ય દેશોના તમામ સેક્ટર એને અહીં આગળથી એક મોટી રાહત મળી શકે. પણ હવે આપણે દર્શકોના સવાલ સાથે આગળ વધીશું. જીગરજી, પહેલો જે સવાલ આવ્યો છે જાસ્મીન દલસાણિયાનો આવ્યો છે અને એમણે લખ્યું છે કે એમની પાસે 50 થી 60 લાખ સુધીનું રોકાણ કરવાની ક્ષમતા છે અને તેઓ રાજકોટ અથવા સુરતની અંદર લાંબા ગાળાના રોકાણ કરવા ઈચ્છી રહ્યા છે અને જેમાંથી એમનો જે હેતુ છે રેન્ટલ ઇન્કમ લેવાનો છે. અને એ પૂછી રહ્યા છે કે આ એમનો જે વિચાર છે યોગ્ય છે કે બીજો કોઈ ઓપ્શન જો આપને વધારે યોગ્ય લાગતો હોય તો એ પણ આપવા વિનંતી. તો એક તો રેન્ટલ ઇન્કમ, સુરત અને રાજકોટ બેની કમ્પેરિઝન અને કેવી પ્રોપર્ટીમાં એમણે રોકાણ કરવું જોઈએ, લાંબા ગાળાનો વ્યૂ એ ધરાવી રહ્યા છે. તો જીગરજી, કઈ રીતે આપણે જસ્મીનને સલાહ આપીશું? તો જસ્મીનભાઈ, સૌથી પહેલા તો જો તમે રાજકોટ અને સુરતની કમ્પેર કરતા હો તો સુરતનું રિયલ એસ્ટેટ માર્કેટ રાજકોટ કરતાં ઘણું મોટું છે, શહેર પણ ઘણું મોટું છે અને ઓપોર્ચ્યુનિટીઝ પણ તમને ત્યાં સુરત શહેરની અંદર બહુ મોટા પાયે મળી રહેશે. તમે જો એક રેન્ટલ ઇન્કમ ઊભી કરવા માંગતા હો તો આજે નવા તબક્કાના ઘણા બધા અસેટ ક્લાસ એવા આવી ગયા છે જેને આપણે ઓલ્ટરનેટિવ અસેટ્સ કહીએ છીએ, જેમ કે સ્ટુડન્ટ હાઉસિંગ છે, કો લિવિંગ છે. આ પ્રકારના પ્રોજેક્ટની અંદર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમારી જે તમે ટિકિટ સાઇઝ આપી છે 50 થી 60 લાખની, એની અંદર તમને આવા ઓપ્શન્સ મળી રહેશે અને આમાંથી એક રેગ્યુલર ઇન્કમ તમે જનરેટ કરી શકો છો. ઓવરઓલ જ્યારે આપણે જે પ્રમાણે રિયલ એસ્ટેટનો ગ્રોથ થયો છે પેન ઇન્ડિયા, એક નવા રિયલ એસ્ટેટના અસેટ ક્લાસ માર્કેટમાં આવ્યા છે જેની અંદર ડેફિનેટલી એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ લોકોની બહુ જ સારી વધી છે અને એનો જે પૂરેપૂરો લાભ છે એ ઘણા બધા એન્ડ યુઝર્સ અત્યારે લઈ રહ્યા છે. આના સિવાય જો તમે કદાચ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો તમે કોઈક એક સામાન્ય સારી એવી ડેવલપરની પ્લોટિંગ સ્કીમમાં પણ કોઈક પ્લોટ જોઈ શકો છો. લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ માટે એ પણ એક સારું ટૂલ છે. પણ કારણ કે તમારે રેન્ટલ ઇન્કમ ઊભી કરવી છે, તમારી માટે તમારે એક આર્બિટ્રાજ જોઈ લેવો પડશે કે શું રેન્ટલ ઇન્કમ વગર તમે સીધું એક કોર રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સહમત થાવ છો કે નહીં. એ બંને પાસા ઉપર વિચારણા કરી અને તમે આગળ વધી શકો છો. ઓકે, તો જાસ્મીનભાઈને માટે અહીંયા આગળથી જે સલાહ બની રહી છે, જે રીતે આપનો સવાલ હતો, સુરત અને રાજકોટમાંથી જો તમારે જોવું હોય તો સુરતનો પ્રોપર્ટી માર્કેટ મોટું માર્કેટ છે અને ત્યાં તમને ભાડાની આવક પણ સારી મળી શકે છે. અને તમને જે સલાહ મળી કે જે સ્ટુડન્ટ લિવિંગ છે કે કો લિવિંગ છે એ ટાઈપના પ્રોજેક્ટની અંદર તમે રોકાણ કરશો તો સારું ભાડું મળશે અને આ પ્રી લીઝ પણ થયેલા હોય છે આ પ્રોજેક્ટ, તો એનો પણ લાભ મળશે. અને જો તમારો રેન્ટલ ઇન્કમનો ઉદ્દેશ્ય ન હોય તો પ્લોટમાં રોકાણ કરવાની પણ એક સારી તમે અહીંયા આગળથી એક વિકલ્પને જોઈ શકો છો. તો આ આપને માટે એક ખાસ સલાહ બની રહી છે. આગળના સવાલ તરફ આપણે આગળ વધીએ. વિજય બરભયાનો આ ક્વેશ્ચન આવ્યો છે અને એમણે જીગરજી લખ્યું છે કે નવો દસ્તાવેજ કઈ રીતે થાય છે. હવે ખૂબ જ વધારે એમણે ડિટેલ નથી આપી અને બેઝિક જાણકારી લગભગ પૂછી છે વિજયભાઈએ, નવો દસ્તાવેજ કેવી રીતે બનાવી શકાય. કઈ રીતે આપણે એમને સલાહ આપીશું જીગરજી? ઓકે, સો વિજયભાઈ, કારણ કે તમે બહુ ડિટેલમાં અમને માહિતી નથી આપી, પણ જનરલી બાયર અને સેલર જે હોય છે એમણે સરકારની એક સ્ટેમ્પ ડ્યુટીનું પેમેન્ટ કરવાનું હોય છે અને રજિસ્ટ્રેશન ચાર્જિસનું પેમેન્ટ કરવાનું હોય છે. આ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનના ચાર્જિસનું પેમેન્ટ કર્યા પછી તમે સબ રજિસ્ટ્રારની સમક્ષ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં આ તમારો જે પણ દસ્તાવેજ હોય છે એને રજિસ્ટર કરાવી શકો છો. તો આ આખી પ્રક્રિયા જે હોય છે એની માટે તમે કોઈક એક સારા લીગલ એડવાઇઝરને રોકી અને આ પ્રોસેસ કરો એ વધારે હિતાવહ છે. કારણ કે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનના કેલ્ક્યુલેશનમાં ઘણી વખત ભૂલ નીકળતી હોય છે. સો એ ભૂલ તમારી ન થાય અને તમારે કદાચ દસ્તાવેજ ફરીથી ન કરવો પડે, એના કારણે તમે ડેફિનેટલી એક સારા લીગલ એડવાઇઝરની સલાહ લઈ અને આ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશનનું પેમેન્ટ કરી અને દસ્તાવેજની પ્રક્રિયામાં આગળ વધી શકો છો. ઓકે વિજયભાઈ, તો તમારા માટે ખાસ સલાહ કે તમે એક લીગલ એડવાઇઝરને તમારી સાથે રાખજો અને તમે જે પ્રોસેસ પૂછી છે તો તમારે સબ રજિસ્ટ્રારની ઓફિસની વિઝિટ કરવાની રહેશે. સેલર અને જો તમે બાયર હોય તો તમારે ત્યાં જવાનું રહેશે અને એમની સામે તમારે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જિસ જે છે એ ભર્યા બાદ સાઇન કરવાની રહેશે અને આ રીતે તમારી પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થશે, દસ્તાવેજ તમારા બની શકે છે. ડિટેલમાં જો આપ અમને વિગતવાર સવાલ મોકલશો તો અમે આપને આની વધારે જાણકારી પણ આપી શકીશું. પણ અત્યારે આપણે આગળના સવાલ તરફ જઈએ, જે આવ્યો છે ચિરાગભાઈ પટેલનો. હવે ચિરાગભાઈનો રીડેવલપમેન્ટને લઈને સવાલ છે. એમણે પૂછ્યું છે કે રીડેવલપમેન્ટમાં સિક્યુરિટી ડિપોઝિટ મૂકવી અનિવાર્ય છે. અમારો પ્રોજેક્ટ 100 કરોડનો છે તો અમારે સિક્યુરિટી ડિપોઝિટ કેટલી મૂકાવવી પડે?
શું ડેવલપર પોતાનો પ્લોટ મોર્ગેજ કરીને રીડેવલપમેન્ટમાં સિક્યુરિટી માટે આ રીતે પ્લોટ મૂકી શકે કે નહીં, કે પછી લિક્વિડિટી જ હોવી જોઈએ એટલે એમણે એક કેશ જ લેવું અનિવાર્ય છે? તો આ એમનો સવાલ ચિરાગભાઈનો રીડેવલપમેન્ટ પર ખાસ સિક્યુરિટી ડિપોઝિટને લઈને બની રહ્યો છે. તો જીગરજી, સિક્યુરિટી ડિપોઝિટ શું હોય છે, કેમ લેવી જોઈએ, અને પછી આપણે આમના આ સવાલનો પણ જવાબ આપીએ. તો સિક્યોરિટી ડિપોઝિટ એ એક પરફોર્મન્સ ગેરંટી હોય છે ઝરણાબેન. કોઈ પણ ડેવલપર જ્યારે રીડેવલપમેન્ટનો અથવા જોઈન્ટ વેન્ચર તરીકે યા જોઈન્ટ ડેવલપમેન્ટ તરીકે કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે હાથ ઉપર લે છે, ત્યારે જે સામેની પાર્ટી હોય છે ડેવલપર્સની સામે, એ લોકોને ક્યાંક ને ક્યાંક એક અશ્યોરન્સ જોતું હોય છે કે આ ડેવલપરે આપેલા વચન પ્રમાણે એ ડેવલપમેન્ટની જે કાર્ય છે એ સમયસર પૂરું કરશે. અને એક પરફોર્મન્સ ગેરંટી તરીકે નોર્મલી આ સિક્યોરિટી ડિપોઝિટ ડેવલપર તરફથી આપવામાં આવતી હોય છે. આપણે ચિરાગભાઈના પ્રશ્ન તરફ પાછા જઈએ તો ડેફિનેટલી ચિરાગભાઈ, અહીંયાથી તમારે સિક્યોરિટી ડિપોઝિટ લેવી જ જોઈએ. અને ઘણા બધા કિસ્સાની અંદર એવું થતું હોય છે કે જ્યાં જે ડેવલપરનો બહુ સારો ટ્રેક રેકોર્ડ નથી અને એવા પ્રકારના ડેવલપર જ્યારે આવા કોઈ પ્રોજેક્ટની અંદર એન્ટર થતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક એક પ્રશ્ન એમના પરફોર્મન્સનો આવીને ઊભો રહે છે. એટલે તમારે સિક્યોરિટી ડિપોઝિટ માટે એની ચર્ચા ચોક્કસપણે કરવી જોઈએ. સર્ટનલી આ આખી જે ચર્ચા છે એ તમારી ઓવરઓલ કમર્શિયલ ટર્મ્સ જે છે એને સંલગ્ન કરીને કરવામાં આવી હશે. એટલે એ તમારે એક વખત જોઈ લેવું પડશે કે જ્યારે પણ તમે ડેવલપર સાથે વાત કરો છો, ઓવરઓલ તમારી કમર્શિયલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સની અંદર તમે આને કેવી રીતે ફિટ કરી શકો છો. જો બીજી વાત કરીએ કે આપને ડેવલપર એવું કીધું છે કે શું એ એમનો પ્લોટ તમને મોર્ગેજ તરીકે આપી શકે એઝ અ સિક્યોરિટી ડિપોઝિટ, કે તમારે લિક્વિડિટી લેવી જોઈએ. પ્રિફરેબલી તમારે લિક્વિડિટીનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે કોઈ પણ જમીન અગેન લેવા અને વેચવાની પોતાની એક અલાયદી કોસ્ટ હોય છે. સો ફ્યુચરની અંદર જો આ પ્રોપર્ટીને તમે વેચવા પણ જશો, આના ઉપર કંઈક તમે બીજું પણ કંઈક કરવા જશો, તો એની એક અલાયદી કોસ્ટ તમને લાગશે. એના કરતા લિક્વિડિટીનો જે રસ્તો છે એ સૌથી સારો અને બેટર છે અને ઇઝી ગોઈંગ છે. એઝ અ લેમેન તમારી માટે આ બધી વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક એક અગવડ ઊભી થવાના ચાન્સીસ છે. સો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે લિક્વિડિટીનો પ્રેફરન્સ રાખી અને એ જ શરતે આગળ વધો. જીગરજી, આગળનો સવાલ લઈએ. નરહરી પુરોહિતનો આવ્યો છે અને એમણે પણ આપણો જે રીડેવલપમેન્ટવાળો શો છે એ ખાસ જોયો હતો અને એ અંગે એમનો આગળ સવાલ છે. તો એમણે એમની જે સ્થિતિ છે અહીં આગળથી એ દર્શાવી છે અને એમણે જે ડિટેલમાં જણાવ્યું છે હું આપને વાંચી બતાવું છું કે એમને એક હાઉસિંગ સોસાયટીને તરફથી એમણે આ મેલ આપણને કર્યો છે કે આ હાઉસિંગ સોસાયટીમાં 24 સભ્યો છે અને આ ગુલબાઈ ટેકરા અમદાવાદની સોસાયટી છે. અને એમણે એ પણ જણાવ્યું છે કે 11 મેમ્બર એવા છે કે જે હાજર છે. હવે આ લગભગ એમના એસડીએમની વાત કરી રહ્યા હોય એવું હું માની રહી છું. અને એમાંથી 1 કે 2 સભ્યો એવા હતા કે જે રીડેવલપમેન્ટની ફેવરમાં નથી અને બાકીના લોકો એટલે 9 લોકો જે છે એ રીડેવલપમેન્ટ માટે પોતાની સહમતિ આપવા તૈયાર છે. હવે 14 મેમ્બર જે બાકી રહ્યા છે, બાકીના 14 મેમ્બર એમની સ્થિતિ જણાવી રહ્યા છે કે અમુક યુએસએ, યુકે અને દુબઈ જેવા અન્ય દેશોની અંદર રહી રહ્યા છે, એટલે અમદાવાદમાં નથી અને અમુક લોકો અમદાવાદમાં જ બીજી જગ્યાએ પહોંચી રહ્યા છે. હવે આ સોસાયટીની સાઇઝ એમણે જણાવી છે કે 400 સ્ક્વેર યાર્ડનો કોમન પ્લોટ આ સોસાયટીની પાસે છે. હવે એમનો સવાલ જે અહીંયા આગળથી આવી રહ્યો છે કે જો હાલના જે હાજર મેમ્બર છે એ ઈચ્છે તો તેઓ રીડેવલપમેન્ટમાં જઈ શકે કે નહીં અને આગળ એમણે કેવી રીતે વધવું જોઈએ એ માટે એમણે આપણી પાસેથી સલાહ માંગી છે. અને વધારેમાં એમણે એ પણ આપણને જાણકારી આપી છે કે સોસાયટીની બાજુમાં પણ હજી એડજન્ટ સોસાયટીઝ છે જેમાં ટેનન્ટ્સ અને બંગલો છે જે અત્યારે બંધ છે, એટલે કદાચ એને પણ રીડેવલપમેન્ટમાં જવાની જરૂર હોય ને એ કદાચ ક્લસ્ટર ડેવલપમેન્ટ તરફ સૂચન કરી રહ્યા છે. પણ આ એમણે મેલમાં અહીંયા આગળથી એટલું ક્લિયરલી લખ્યું નથી. પણ આ સ્થિતિ છે તો એમણે શું કરવું જોઈએ? તો નરહરીભાઈ, સૌથી પહેલા તો આપની સોસાયટીની કમિટી જે ફોર્મ થયેલી છે એમાં તમે સૌથી પહેલા તો આ એક પ્રસ્તાવ મૂકી શકો છો તમારી એજીએમ દરમિયાન. તમારી એજીએમની અંદર જે પણ ઠરાવ તમે પસાર કરો છો એ બહુમતીય ઠરાવ પસાર થતા હોય છે અને એજીએમની અંદર જેટલા પણ મેમ્બર પ્રેઝન્ટ હશે એમની બહુમતીએ તમે કદાચ આ રીડેવલપમેન્ટનો ઠરાવ પસાર કરી શકો છો. એ ઠરાવ પસાર કર્યા પછી તમે જે બાકીના મેમ્બર્સ છે જે લોકો
કાં તો અમદાવાદમાં બીજી જગ્યાએ રહે છે અથવા અમદાવાદની બહાર રહે છે, એમને એક રજિસ્ટર એડી દ્વારા આ ઠરાવની માહિતી આપી શકો છો. અને એના પછી પણ જો એમનો કોઈ રિસ્પોન્સ તમારી પાસે ના આવે, તો ડેફિનેટલી તમે એક સારા લીગલ કાઉન્સિલની સલાહ લઈ અને એક લીગલ સૂટ તરફ આગળ વધી શકો છો. અને સી ઇવેન્ચ્યુઅલી લાર્જર જો મેમ્બર્સ તમારા અગર રીડેવલપમેન્ટની ફેવરમાં હશે, તો ડેફિનેટલી તમને આ પ્રોપર્ટીનું રીડેવલપમેન્ટ કરવામાં તે કોઈ રોકી નહીં શકે. કારણ કે માનનીય ઓનરેબલ હાઈકોર્ટનો પણ એક જે ચુકાદો આવ્યો છે, એના અંતર્ગત મેજોરિટી મેમ્બર્સ જ્યાં તૈયાર હોય એવા કિસ્સાની અંદર હાઈકોર્ટે પોતે પણ પાસની અંદર એવા ઓર્ડર કરી અને બાકીના મેમ્બર્સને રીડેવલપમેન્ટની મંજૂરી આપવા માટે જણાવ્યું હતું. અને જે કેસની અંદર મેમ્બર્સ એ પ્રોપર્ટી ખાલી નહોતા કરતા, ત્યાં પોલીસની પણ મદદ લેવામાં આવી હતી અને એમને પ્રોપર્ટી ખાલી કરાવવામાં આવી હતી. સૌથી પહેલા તમે આ એક ઠરાવની વિગતમાં ધ્યાન આપી અને એક ઠરાવ પસાર કરી શકો છો. અને એના અંતર્ગત તમે પછી સ્ટેપ બાય સ્ટેપ રીડેવલપમેન્ટની પ્રવૃત્તિમાં આગળ વધી શકો છો. ઓકે, તો નરહરીભાઈ, સૌથી પહેલાં તો તમારે આ તમારી સોસાયટીની અંદર એજીએમની અંદર એક આ ઠરાવ પસાર કરવો પડશે અને પછી રજિસ્ટર એડી દ્વારા જે લોકો ગેરહાજર છે એમને તમારે જાણ કરવી પડશે. અને ત્યારબાદ પણ જો કોઈ રિસ્પોન્સ તમને નથી મળતો તો પછી તમારે કાયદાકીય રીતે અહીં આગળથી આગળ વધી શકો છો. પણ જે કાયદો કહે છે, મેજોરિટી સભ્ય જો રીડેવલપમેન્ટ ઈચ્છતા હોય તો તમે રીડેવલપમેન્ટની અંદર આગળ વધી શકો છો. તો આ આપણે નરહરીભાઈને સાથે સાથે અન્ય પણ જેમને આ પ્રશ્ન ઘણાને હશે એમને આપણે એક જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે. હવે આગળનો સવાલ આવ્યો છે હિતેશભાઈ ચૌહાણનો. એમનો પણ આ રીડેવલપમેન્ટને લઈને એક સવાલ છે, એક અલગ પ્રકારનો સવાલ છે. એમની સોસાયટી ઓલરેડી રીડેવલપમેન્ટમાં ગઈ છે 2022માં અને એમનું કહેવું છે કે એમને જે પોઝિશનની ટાઈમલાઈન આપવામાં આવી હતી એ પ્રમાણે એમને હજી સુધી પોઝિશન મળ્યું નથી. ડેવલપરે જે પ્રોમિસ કરી હતી કે 2 વર્ષની અંદર એ પ્રોજેક્ટ પૂરો કરશે, તો આ નથી થઈ શક્યું. તો આ કિસ્સામાં તેઓ શું કરી શકે? આ હિતેશભાઈએ 2 વર્ષના જે સમય જીગરજી આપ્યો છે, એટલે એમનો તો સવાલ છે. પણ આ 2 વર્ષનો સમયમાં એક જૂની સોસાયટીને તોડીને ફરીથી બનાવીને એમને પોઝિશન મળવું, એટલે આ રીતના વાયદાઓ ઉપર કેટલો ભરોસો કરી શકાય? અને શું આ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં પણ 2 વર્ષનો જ સમય ડેવલપરે આપ્યો હશે? તમને શું લાગે છે? તો ઝરણાબેન, સૌથી પહેલા તમારી બહુ સાચી વાત છે કે આ પ્રકારના મૌખિક વાયદા ઉપર ચોક્કસપણે બહુ ભરોસો ના કરી શકાય. કારણ કે સોસાયટીનું જ્યારે રીડેવલપમેન્ટ પણ આપણે કરતા હોઈએ, જેમ આપે જણાવ્યું કે સોસાયટીને એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચરને બ્રેક કરી અને નવા સ્ટ્રક્ચરની અપ્રુવલ્સ લેવાની અને એના પછી નવું સ્ટ્રક્ચર બનાવવાનું, આ એક લાંબી લેન્ધિયર પ્રોસેસ છે. અને જ્યાં આપણે પ્રોપરલી એક ક્વોલિટી સાથે કામ કરવું હોય, ત્યાં બહુ ઝડપથી કામ કરવામાં પણ કદાચ રહીશોનું નુકસાન થઈ શકે છે. અને સારા ડેવલપર્સ જનરલી આવું કરતા નથી હોતા. તો સૌથી પહેલા તો હિતેશભાઈને મારી સલાહ એ બને છે કે આપનો જે ડેવલપમેન્ટ અગ્રીમેન્ટ આપણે ડેવલપર સાથે કર્યો છે, તમે આખી એની જે વિગત છે એની પહેલા ચકાસણી કરો. ડેવલપરે કદાચ તમને મૌખિક 2 વર્ષનો સમય ચોક્કસ કીધું હશે, પણ તમારા ડેવલપમેન્ટ અગ્રીમેન્ટની અંદર પણ શું આ ટાઈમલાઈન એમણે મેન્શન કરી છે કે નહીં, એની તમે ચોક્કસપણે પહેલા તપાસ કરી લો. જો એમણે 2 વર્ષની ટાઈમલાઈન જ લખી હોય તમારા ડેવલપમેન્ટ અગ્રીમેન્ટમાં, તો તમારી પાસે ચોક્કસપણે એમાં જે પેનલ્ટી ક્લોઝ હશે એને એન્ફોર્સ કરવા માટેના પૂરેપૂરા રાઈટ છે. તો બીજા તબક્કામાં તમે સૌથી અગ્રીમ પ્રમાણે એ જોજો કે તમારા પેનલ્ટી ક્લોઝની અંદર એવા કયા કયા ઉપચાર તમને આપવામાં આવ્યા છે, એવા કયા કયા ટૂલ્સ તમારી પાસે અવેલેબલ છે જે તમને પેનલ્ટી એના ઉપર ઇમ્પોઝ કરવા માટે એક સારો એવો રાઈટ આપે છે. ઇન કેસ તમને કદાચ આની અંદર સમજવામાં, અગ્રીમેન્ટને વાંચવામાં જો કોઈ અગવડતા હોય, તો તમે ચોક્કસપણે કોઈ એક સારા કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈ શકો છો. એક સારા લીગલ કાઉન્સિલને અપોઇન્ટ કરી એમની સલાહ મુજબ તમે આમાં આગળ વધી શકો છો. પણ જનરલી આ પ્રકારના જે અગ્રીમેન્ટ થતા હોય છે, એની અંદર ડેવલપર જે પણ મૌખિક તમને કમિટમેન્ટ આપે, પણ લેખિતની અંદર જ્યારે કમિટમેન્ટ આપવાની વાત આવે, ત્યારે એક લેજિટિમેટ ટાઈમલાઈન એ કન્સિડર કરીને ચાલતા હોય છે. એટલે તમારા કેસમાં પણ તમારે જે તમને લેખિતમાં ટાઈમલાઈન આપવામાં આવી છે, તમારે એ મુજબ જ આગળ વધવું પડશે. ટાઈમ બિંગ તમારી પાસે કદાચ અત્યારે બહુ વધારે એમાં તમે કરી નહીં શકો જ્યાં સુધી તમારી એ ટાઈમલાઈન પૂરી નથી થતી. ઓકે, તો અહીંયા આગળથી હિતેશભાઈને માટે સલાહ કે એકવાર તમારા ડીએને ચકાસી લો. 2 વર્ષનો જ જો સમય અહીંયા આગળથી આપ્યો હોય
તો પછી તમારે ક્લોઝ જોવાનું રહેશે કે ડીલે માટે પેનલ્ટી ક્લોઝ શું છે અને એ પ્રમાણે તમે કાયદાકીય રીતે આગળ વધી શકો. પણ આ જે 2 વર્ષનો સમય છે ત્યાં અમને પ્રશ્ન છે કે આ માત્ર મૌખિક બાંહેધરી હશે. ડીએમાં આટલો ઓછો સમય નહીં. સામાન્ય રીતે 5-1 વર્ષનો સમય તો તમે રીડેવલપમેન્ટને માટે માનીને ચાલો, આટલો ઓછામાં ઓછો સમય લાગતો હોય છે. ઝડપથી આગળના સવાલ તરફ આગળ વધીએ. જો ચિરાગ વાઘેલાનો આવ્યો છે અને એમણે જણાવ્યું છે કે 10 વર્ષથી વડોદરામાં રહે છે અને વડોદરાની અંદર એમને વાઘોડિયા વિસ્તાર ઉપર ફ્લેટ લેવો છે. 25 થી 30 લાખનું બજેટ છે અને 2 BHK કે 3 BHK એ શોધી રહ્યા છે. પણ એમની જે ઈચ્છા જે છે એ અહીંયા આગળથી એમણે જણાવી છે કે અહીંયા સારું એપ્રિશિએશન મળી શકે અને પછી ફ્યુચરમાં ફ્લેટ સેલ કરીને ડુપ્લેક્સ લે, એવી એમની ઈચ્છા છે. તો સવાલ એમનો એ છે કે એમણે આવું કરવું જોઈએ કે પછી ડાયરેક્ટ ડુપ્લેક્સમાં જવું જોઈએ, પણ બજેટ અહીંયા આગળ મેઇન એમને કન્સ્ટ્રેન કરી રહ્યું છે. તો કઈ રીતે આપણે એમને સલાહ આપીશું જીગરજી? તો ચિરાગભાઈ, કારણ કે તમારું બજેટ કન્સ્ટ્રેન્ટ છે, તમારે ચોક્કસપણે અત્યારે તો કદાચ 2 ઓર 3 BHK નું કોઈક એક અપાર્ટમેન્ટ લઈને આગળ વધવું પડશે. પણ જનરલી તમે જોવા જશો તો ફ્યુચરની અંદર બી ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે પ્રાઇસીસ ઓવરઓલ આ વાઘોડિયા વિસ્તારમાં બી વધી રહ્યા છે, તમારે તમારા બજેટનું ક્યાંક ને ક્યાંક વિસ્તાર કરવો પડશે. સો ઇન કેસ તમે અત્યારે કોઈ બીજા રિસોર્સિસ થ્રુ કે કોઈ રીતે ફંડ મેનેજ કરી અને જો અત્યારે જ તમે ડ્યુપ્લેક્સ લેવા ઈચ્છતા હો તો તમે આગળ વધી શકો છો. કારણ કે આ સીમિત 25 થી 30 લાખના બજેટમાં તમને કદાચ બહુ વધારે ઓપ્શન્સ વાઘોડિયાના વિસ્તારમાં તો નહીં મળી શકે. સો ઇન કેસ જો તમે તમારું બજેટ ના વધારી શકતા હો તો અત્યારે તમારે 2 કે 3 બેડરૂમનું એક અપાર્ટમેન્ટ લઈ અને સેટલ થઈ જવું જોઈએ. અને ફ્યુચરની અંદર આવનારા સમયમાં જેમ જેમ તમારું બજેટ તમને પરમિટ કરે, તમે એક સારી સર્ચ તમારી ચાલુ રાખી શકો છો અને સારા ડ્યુપ્લેક્સની અંદર ઇવેન્ચ્યુઅલી જ્યારે તમે એટલું બજેટ શેલ આઉટ કરી શકતા હો ત્યારે એ પ્રકારના સારા ડ્યુપ્લેક્સની સારી સ્કીમમાં એક એન્ટ્રી લઈ શકો છો. પણ હાલ પૂરતું આ પ્રાઇસની અંદર ડ્યુપ્લેક્સ મળવો થોડોક ડિફિકલ્ટ દેખાઈ રહ્યો છે. ઓકે, તો રોહિતભાઈ અત્યારે તો તમારે ફ્લેટમાં જ ઘર ખરીદવું પડશે. અને હવે જીગરજી, એક મહત્વનો સવાલ છે, ઝડપથી આપણે એને પણ સમાવી લઈએ. સમય થોડો ઓછો છે પણ આ જે સવાલ છે એ છે રોહિતભાઈ ખીમસુરિયાનો, અને એમણે અશાંત ધારાને લઈને સવાલ પૂછ્યો છે કે અશાંત ધારા કઈ રીતે કામ કરે છે. ધર્મ ને જ્ઞાતિના આધારે જે અશાંત ધારા છે એની એ વાત પૂછી રહ્યા છે. તો આ અંગે આપણે એમને કઈ રીતે માહિતી આપી શકીએ? તો જણાબેન, આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને આ એક બહુ મહત્વનો સવાલ બી છે. કારણ કે ઘણી બધી જગ્યાએ ઘણા, અને સ્પેશિયલી જ્યારે આપણે ગુજરાતની સ્પેસિફિક વાત કરીએ, ઘણા બધા મોટા શહેરોની અંદર આ એક બહુ જ મોટી ગેરસમજ પ્રવર્તી રહી છે કે જ્યાં કોઈ સ્પેસિફિક જાતિ કે ધર્મના આધારે આ અશાંત ધારાના કાયદાને લાવવામાં આવ્યો છે. એવું બિલકુલ બી નથી. અશાંત ધારો જે છે એ માઇનોરિટી કમ્યુનિટીના હિસાબે લાવવામાં આવ્યો છે. સો કોઈ પણ લોકેશનની અંદર જ્યાં માઇનોરિટી કમ્યુનિટીને તમે કોઈ પણ પ્રોપર્ટી આપતા હો અથવા માઇનોરિટી કમ્યુનિટીનો કોઈ પણ વ્યક્તિ એ પ્રોપર્ટી ખરીદતો હોય, એવા સંજોગોની અંદર આ અશાંત ધારો જે છે એની પરમિશન લેવાની રહેતી હોય છે. આ પરમિશન કલેક્ટર પાસેથી લેવાની રહેતી હોય છે. હમણાં જ વેરી રિસન્ટલી આ જ એક આખા એક્ટને ઘણો જ બધો સુધારો વધારો કરી અને કલેક્ટરને થોડા વધારે પાવર્સ આપવામાં આવ્યા છે અને આને વિશિષ્ટ વિસ્તાર ધારા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. સો હવે ગોઈંગ ફોરવર્ડ આ અશાંત ધારાની બદલે વિશિષ્ટ વિસ્તાર ધારા તરીકે ઓળખાશે. અને એના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જે જ્યારે બાય, સેલ કે લીઝની પોતાની પ્રોપર્ટીની કોઈ પણ પ્રવૃત્તિ કરે છે, જો એ પોતે બાય કરતા હોય, સેલ કરતા હોય કે લીઝ કરતા હોય, અને સ્પેશિયલી આ પ્રવૃત્તિ એક કોઈ પણ માઇનોરિટીના એરિયામાં થતી હોય, તો એ કિસ્સાની અંદર આ એક વિશિષ્ટ પરમિશન લેવાની રહે છે અને એ કલેક્ટર ઓફિસ થકી આ પરમિશન લેવાની રહે છે. એટલે કોઈ પણ જાતિ, ધર્મ કે ના આધારે આ પરમિશન આપવામાં કે લેવામાં નથી આવતી. એટલે આનો એક ખુલાસો ચોક્કસપણે આપના માધ્યમ દ્વારા હું અહીંયાથી કરવા માંગીશ. ઓકે, તો આ જાતિ કે ધર્મના આધારે નથી, હવે આ વિશિષ્ટ ધારા તરીકે ઓળખાય છે અને એનો આધાર જે છે માઇનોરિટી મેજોરિટીના આધારે અહીં આગળથી કલેક્ટરની પરમિશન પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે તમારે લેવાની રહેતી હોય છે. ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા અને દર્શકોના ઘણા બધા પ્રશ્નોનું આપે સમાધાન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર.
અને દર્શકોને પણ આપને ફરીથી એક વખત જણાવી દઈએ કે આપના કોઈ પણ સવાલ હોય આ રીતના અમને લખી મોકલાવો, થોડી ડિટેલમાં સવાલ મોકલજો અને અમારું ઈમેલ એડ્રેસ જે છે એ નોંધી લો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ હાલ હવે મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.